પોરબંદરમાં પવિત્ર જન્માષ્ટમીના પરંપરાગત લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે મેળામાં આવનારા લાખો મુલાકાતીઓની સુરક્ષા માટે મનપા દ્વારા ₹15 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે, જેમાં અકસ્માત કે કોઈ આકસ્મિક ઘટનામાં ભોગ બનનારને વીમા હેઠળ આર્થિક સહાય મળી શકે છે। પોરબંદર ખાતે યોજાનારા પવિત્ર જન્માષ્ટમીના પરંપરાગત લોકમેળાને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વર્ષે મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5 દિવસીય લોકમેળા માટે ₹15 કરોડનું માતબર વીમા કવચ લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ વીમા કવચ માટે જરૂરી પ્રીમિયમ ભરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। મેળા દરમિયાન કોઈ આકસ્મિક દુર્ઘટના કે અકસ્માત સર્જાય અને કોઈ મુલાકાતી તેનો ભોગ બને તો તેને અથવા તેના પરિવારને આર્થિક સહાય મળી રહે તે હેતુથી આ વીમા કવચ લેવામાં આવ્યું છે। વીમા કવચ હેઠળ કોઈ મુલાકાતીનું આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને ₹10 લાખ સુધીની સહાય મળશે। અકસ્માતના કારણે કાયમી અપંગતા કે દિવ્યાંગતા આવે તો ₹7.5 લાખ સુધીની સહાય આપવામાં આવશે। જ્યારે મેળા દરમિયાન અકસ્માતમાં કોઈ વ્યક્તિ ઘાયલ કે ઇજાગ્રસ્ત થાય તો તેની સારવાર માટે ₹2 લાખ સુધીની સહાય મળી શકશે। લોકમેળામાં જે વીમા લેવાની પ્રક્રિયા ચાલે શું કઈ રીતે અને શું આવરી લેવાશે એમાં? સરકારશ્રીના જે નોર્મ્સ છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના અને એને ધ્યાનમાં રાખીને આ વખતે 15 કરોડનો વીમો લેવાનું આયોજન છે। જે બાબતે અમે જે સરકારી વીમા કંપનીઓ છે એના પાસે કોટેશન પણ મંગાવ્યા છે અને કોટેશન આવ્યા બાદ તેનું વીમા લેવાની આગળની કાર્યવાહી કરશું। એમાં જે નિયમો છે એ મુજબ જે મૃત્યુના કિસ્સામાં 10 લાખ સુધીની ઇન્સ્યોરન્સ લેવાનું હોય છે અને જે કોઈ જો ટૂંકમાં જાનમાલનું નુકસાન થાય અથવા બધી પાર્શિયલ અથવા પરમનન્ટ ડિસેબિલિટી થાય એ પ્રકારના તમામને ધ્યાનમાં રાખીને આ વખતે 15 કરોડનો વીમો લેવાનું આયોજન છે। આમ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળામાં આવતા લાખો મુલાકાતીઓની સુરક્ષા સાથે અકસ્માતના સંજોગોમાં આર્થિક રક્ષણ મળી રહે તે માટે ₹15 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।